નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વઘવાલા બોરસદ ધોરણ 9 વિષય અંગ્રેજી માટે આપણે જે સન્ડે ટેસ્ટ 23 તારીખે લેવાનો છે યુનિટ ટેસ્ટ ઇંગ્લિશમાં, એમાં યુનિટ નંબર 6 અને 7ના જે પેરેગ્રાફ છે એ પૂછાવાના છે. ત્યારબાદ તમને આ વખત નવો એક ક્વેશ્ચન એડ કરેલો છે, હુ સેડ ટુ હુમ, કયું વાક્ય કોણ બોલે છે અને કોને બોલવામાં આવે છે એનું પણ રિવિઝન તમને આ વિડીયોમાં જોવા મળશે. અને ગ્રામર ટોપિક લીધેલા છે, એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ પેસિવ વોઇસની અંદર પણ તમને બ્લેકબોર્ડ દ્વારા સમજૂતી આપેલી છે, એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. ત્યારબાદ તમારે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ, ઓકે, એટલે કે ક્વેશ્ચન સાચો ક્વેશ્ચન જે છે એ તમારે સિલેક્ટ કરવાનો છે, એ પણ ગ્રામરનો ટોપિક છે. ત્યારબાદ તમારે નોન વર્બલ ટેક્સ, એટલે કે આગળ એક ડેટા આપેલો છે અને એ ડેટા પરથી 4 ક્વેશ્ચન છે અને એના ક્વેશ્ચનના જવાબ તમારે એ ડેટામાંથી શોધીને લખવાના થશે. ત્યારબાદ તમારે અહીં આગળ એક ઇન્ટરવ્યૂ આપેલું છે અને ઇન્ટરવ્યૂ એટલે કે અનસીન પેસેજ વાત કરીએ આપણે તો ઇન્ટરવ્યૂ પરથી તમારે 4 ક્વેશ્ચનો છે, એ 4 ક્વેશ્ચનના જવાબ ઇન્ટરવ્યૂમાંથી તમારે શોધીને લખવાના થશે. તો આ જે રિવિઝન વિડીયો છે એ રિવિઝન વિડીયોનું પરફેક્ટ તમારે સ્ટડી કરવાનું. ત્યારબાદ વધારાનું જે મટીરિયલ હોય છે આના સિવાય એ પણ તમારે વાંચવાનું રહેશે, જેથી કરીને તમારે આ જે યુનિટ ટેસ્ટ છે સન્ડે લેવાનો છે એમાં સારા તમારે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે સન્ડે ઇંગ્લિશનો જે ટેસ્ટ લેવાના છે 25 માર્ક્સનો, એની અંદર જે ગ્રામરનો ટોપિક આવવાનો છે એક્ટિવ પેસિવ વોઇસ, તો એનું આપણે જે થોડું રિવિઝન કરીશું. ઓકે, આપણે જોઈએ તો એક્ટિવ પેસિવ વોઇસ તમને ઓલરેડી ખ્યાલ જ છે કે એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય. ઓકે, તો એ જનરલી 2-5 મિનિટ થોડું રિવિઝન કરી લે તો પછી એના વાક્યોની રચના કરીશું. એક્ટિવ વોઇસ જોઈએ તો એક્ટિવ વોઇસ એટલે કે જેમાં કર્તા મહત્વનો હોય તે. ઓકે, અને પેસિવ વોઇસ જેમાં કર્મ મહત્વનો હોય તે. ઓકે, એટલે આમાં સબ્જેક્ટ આગળ હોય અને આમાં ઓબ્જેક્ટ આગળ. ઓકે, આ તમારે સમજવાનું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાંથી ટર્ન કરવા માટે તમારે શું કરવું પડે? તમારે ટુબીના રૂપો મહત્વના છે, ટુબીના રૂપોની જરૂર પડે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી જો ક્રિયાપદ જે આવે છે, ઓકે, અલગ અલગ વાક્ય અલગ અલગ કાળમાં હોય શકે, એટલે અલગ અલગ કાળમાં અલગ અલગ ક્રિયાપદના રૂપ હોય. એટલે કોઈ પણ રૂપ હોય તો એનું તમારે પાસ્ટ પાર્ટિસિપલની જરૂર પડે. ઓકે, તમારે પાસ્ટ એટલે કે તમારે ભૂત કૃદન, ઓકે, ભૂત કૃદન છે એને તમારે જરૂર પડે. એટલે કે કોઈ પણ ક્રિયાપદ હોય, ફોર એક્ઝામ્પલ આપણે ક્રિયાપદ લઈએ કે ઈટ ક્રિયાપદ લઈએ તો આ ઈટ ક્રિયાપદ છે એ ભૂતકાળમાં તમારે એટ લખાય, ભવિષ્યકાળમાં લખો તો વિલ ઈટ લખાય, પણ આનું જે ત્રીજું રૂપ છે ઈટન, ઓકે, ઈટ પછી આ એટ, આ V2 કહેવાય અને ઈટન છે એટલે કે આને કહેશું V3. અને અગર V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે ઘણા લોકો V3 પણ કહે છે. ઓકે, એટલે કે વર્બ 3 એટલે કે ત્રીજું રૂપ. આ પ્રથમ મૂળ રૂપ, બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ અને ત્રીજું રૂપ છે ઈટન એટલે કે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. આટલી જરૂર પડે અને સાથે સાથે તમારે ઓબ્જેક્ટ પણ શોધવું પડે. ઓકે, શોધવું પડે એ પણ તમને વારે ખબર છે. ઓબ્જેક્ટ એટલે શોધવાનું. કોઈ પણ ક્રિયાપદ હોય તો ક્રિયાપદને શું કરવાનું? તમારે વર્બ હોય કે વર્બને તમારે ક્વેશ્ચન કરવાનો અને જે જવાબ મળે, જવાબ ક્વેશ્ચન કરવાનો તો શું? ક્વેશ્ચન, યસ, ક્વેશ્ચન કરવાનો વર્ડથી અને હુમથી કરવાનું છે. આજમાંથી વર્ડથી કરવાનો જવાબ મળી આવે છે. ઓકે, પછી ના મળે તો હુમથી કરવાનો છે. આ રીતે તમારે જે જવાબ મળે આપણને એ જવાબ કરવાનું ઓબ્જેક્ટથી. ઓકે, આ જે બેઝિક નોલેજ જે આપણે વાક્ય રચના છે એ વાક્ય રચના આપણે જોઈએ કે વાક્ય રચના છે, બરોબર છે. જો આપણે વિદ્યાર્થી મિત્રો તમને બેઝિક તમે અંડરસ્ટેન્ડ મળી ગયો. હવે તમે જો હવે તમારે અલગ અલગ ક્રિયાપદ હોય છે, પણ સાથે આપણે એ પણ શીખવાનું છે કે જે મોડલ ઓક્ઝિલરીઝ છે, મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે આમાં તમારે કેન આવી જાય છે, મે આવી જાય છે, પછી કેન, મે, વિલ, એ વિલ પણ છે પણ સહાયકાર્યમાં વપરાય છે સાદા ભવિષ્યકાળમાં. ઓકે, પછી મસ્ટ આવી જાય છે, પછી શુડ આવે છે. આ બધા કોઈ કાર્યમાં વપરાતા નથી. આ અલગ અલગ એનું કાર્ય છે. કેન એટલે ક્ષમતા માટે, મે એટલે શક્યતા માટે, વિલ એટલે ભવિષ્યની કોઈ ક્રિયા દર્શાવવા માટે, મસ્ટ એટલે ચોક્કસ કરવું જોઈએ એના માટે, અને શુડ. હવે જ્યારે આવું વસ્તુ જ્યારે હોય, આવા વાક્ય હોય આ મોડલ ઓબ્જેક્ટ, એમાં તમારે ટુબીના રૂપો છે ને એ ટુબીના રૂપમાં ખાલી બી મૂકવાનું છે, એ પ્રમાણે કરવાનું છે. ઓકે, હવે જોઈએ આપણે ધારો કે ફોર એક્ઝામ્પલ એ ભાઈ આઈ કેન ઈટ 5
મેંગોઝ એટ અ ટાઈમ. ઓકે, હું એક સમયમાં 5 મેંગો ખાઈ શકું છું. આવું કરવું હોય મારે તો પહેલા તો મને જે નિયમ શોધવાનો છે એ નિયમ પ્રમાણે જોઈએ તો પહેલા તો ઓબ્જેક્ટ શોધી કાઢો આપણે. ઓબ્જેક્ટ મળી ગયો આપણને ઈટ એટલે ખાય શું ખાય છે અહીં પ્રશ્ન પૂછાય શું ખાય છે તો 5 મેંગોઝ. આ આપણને ઓબ્જેક્ટ મળી ગયું. તો આપણે એને પેસિવ બનાવવું હોય તમારે પેસિવ રચના બનાવવી હોય તમારે તો પહેલા તો 5 મેંગોઝ. ઓકે, આમાં એક વચન કે બહુવચન એવો શું હોતું છે નહીં. એક વચન હોતો પણ કેન લેવાનું છે અને બહુવચન હોતો પણ કેન લેવાનું છે. એટલે કે 5 મેંગોઝ કેન અને ત્યાર પછી બી લેવાનું છે. ઓકે, 5 મેંગોઝ કેન બી પછી ક્રિયાપદ છે ક્રિયાપદનું ત્રીજું રૂપ લેવાનું છે. એટલે અહીં જોઈએ તો ઈટન હમણાં આપણે જોયું પ્રમાણે પછી બાય મૂકવાનું છે. બાય કોના દ્વારા આઈ તો આઈ નથી મૂકવાનું છે. તો ખ્યાલ જ છે આઈ મૂકવાનું છે મી બાય મી એટ અ ટાઈમ. આ રીતે છે. એટલે મોડલ ઓક્સિલરી હોય ને તે વખતે આપણે ક્રિયાપદ જે ટુ બીના રૂપો છે એ ટુ બીના રૂપોમાં તમારે શું મૂકવાનું છે ખાલી બી મૂકવાનું છે. સાદા વર્તમાન કાળમાં શું મૂકતા ઇઝ એમ અને આર મૂકતા બરાબર છે. સાદા ભૂતકાળ શું મૂકતા હતા વોઝ અને વર મૂકતા હતા. અને સાદા ભવિષ્યકાળમાં વિલ અને શેર હતું તો એની કરતા શું મૂકતા હતા બી મૂકતા. અહીંયા આગળ તમારે કેન હોય તો પણ બી મૂકવાનું છે, મે હોય તો પણ બી મૂકવાનું છે, વિલ હોય તો પણ બી મૂકવાનું છે, મસ્ટ હોય તો પણ અને શુડ હોય તો પણ. આપણે શુડ નું એક્ઝામ્પલ લઈએ આપણે. બાકી બધા નિયમો તમારે સેમ રીતે ફોલો કરવાના છે. જે નિયમો બનાવે છે જે વાક્ય રચના છે પેસિવ ની. ઓકે, પેસિવ વાક્ય રચના જોઈએ તો આપણે વાક્ય રચના પર લખું છું પેસિવ. જો પેસિવ ની વાક્ય રચના પહેલા આપણે શું લખવાનું છે ઓબ્જેક્ટ લખવાનું બરાબર છે. ઓબ્જેક્ટ પછી ઓબ્જેક્ટ પછી ટુ બી ના રૂપો પણ અહીંયા અંદર ક્યાં આવ્યું છે અહીંયા ક્યાં લખવાનું છે ટુ બી ના રૂપોમાં અહીંયા અંદર મૂકવાનું છે બી મૂકવાનું છે. ઓકે, ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, ત્યાર પછી મૂકવાનું છે બાય અને ત્યાર પછી મૂકવાનું છે કર્તા અને અન્ય શબ્દ. આ તમારે છે. હવે ફરી આપણે એક્ઝામ્પલ લઈએ શુડ નું લઈએ બરાબર છે. તો એક એક્ઝામ્પલ લઉં છું. ધે should play sport regularly. એટલે એ લોકોએ રેગ્યુલરલી સ્પોર્ટ્સ રમવું જોઈએ એટલે કે રમત રમવી જોઈએ. ઓકે, હવે જો અહીંયા શું છે એ સહાય માટે. ઓકે, બોર્ડ રૂપ કયું છે પ્લે છે. શું પ્લે કરશે તો સ્પોર્ટ્સ. એટલે આપણને ઓબ્જેક્ટ મળી ગયું. આના પ્રમાણે આપણે જોઈએ તો ઓબ્જેક્ટ પર લખ્યું છે અહીંયા સ્પોર્ટ્સ પછી મૂકવાનું છે શુડ પછી ટુ બીના રૂપો છે. ટુ બીના રૂપોમાં ઇઝ એમ આર વોઝ વડે મૂકવાનું છે તમારે બી અને ત્યારબાદ ક્રિયાપદ કયું રૂપ મૂકવાનું છે ત્રીજું રૂપ મૂકવાનું એટલે કે આગળ પ્લે છે તો તમારે થશે આગળ પ્લે. પછી મૂકવાનું છે બાય. બાય કોના દ્વારા તો બાય ધે. તો ધે ના ધે તો કરતા છે એનું તમારે કર્મણ્યું એટલે કે ઓબ્જેક્ટિવ જે કેસ છે એટલે કે આગળ તમારે ધેમ આવશે અને છેલ્લો શબ્દ કયો છે વધારો શબ્દ છે ટેકનિકલ. આ રીતે છે. તમારે ધ્યાન રાખવું શુડ હોય તો શુડ મૂકી દો. બાકી બધા નિયમો જે પ્રમાણે છે એ પ્રમાણે કામ કરવાનું થશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. કેનનું લીધું આપણે મસ્ટ નું લઈએ બરાબર છે. એટલે બધા ખ્યાલ છે. વાક્ય રચના લખી નાખું તમને વાંધો આવે નહીં. મસ્ટ ની વાત કરીએ આપણે તો વી મસ્ટ ડુ અવર હોમવર્ક એ રહી છે. વી મસ્ટ ડુ અવર હોમવર્ક. આપણે આપણું હોમવર્ક અવશ્ય કરવું જોઈએ બરાબર. હવે જો શું કરવું છે આ ડુ એટલે સહાય માટે નથી પણ મૂળ રૂપ છે. ડુ એટલે કાર્યક્રમ અહીં લખું છું. ઓકે, ડુ એટલે કાર્યક્રમ. એનું ભૂતકાળ થાય છે ડીડ અને એનું ત્રીજું રૂપ થાય છે ડન એટલે કે V3. ઓકે, એટલે કે અહીં આગળ શું કામ કરવું છે તો અવર હોમવર્ક. આ થઈ ગયું આપણે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આપણે આગળ લખીએ છીએ તો અહીં લખીશ અવર હોમવર્ક પછી મૂકવાનું છે મસ્ટ. ઓકે, અવર હોમવર્ક મસ્ટ પછી મૂકવાનું છે બી. ઓકે, મસ્ટ બી અને ત્રીજું રૂપ એટલે કયું રૂપ છે પેલું મસ્ટ બી ડન પછી મૂકવાનું છે બાય. બાય મૂકીને કરતા કોણ છે વી. તો વી ના આવે તો એની જગ્યાએ આવે છે અવર એટલે કે અવર હોમવર્ક મસ્ટ બી ડન બાય અસ. એટલે કે અહીં વી છે તો અસ આવશે. ઓકે, ફરીથી જોઈએ તો અહીં આગળ ઓબ્જેક્ટ લીધું છે
પછી અહીં મસ્ટ આવતો તો મસ્ટ, શુડ આવતો તો શુડ, કેન આવતો તો કેન અને વિલ આવતો તો વિલ. ત્યાર પછી ટુ બી ના રૂપો તરીકે અહીં બી મૂકવાનું છે. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. પછી જે નિયમ પ્રમાણે બાય મૂકીએ છીએ અને કરતા મૂકીએ છીએ એ પ્રમાણે કામ કરવું પડશે. હજી એક વાક્ય લઈએ બધું સમજૂતી માટે આપણે. ચલો અહીં લખું છું કે મહેશ વિલ, ચલો મહેશ will eat breakfast at 7 AM. ઓકે આ રીતે છે. એટલે will એટલે શું, આ અહીં ઓલરેડી સાદો ભૂતકાળનું વાક્ય છે પણ આ બે સારા માટે પણ વપરાય છે. આપણે જોઈએ તો શું એ કરશે તો બ્રેકફાસ્ટ. ઓકે તો આ શું છે, ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ ક્યાં લાવવાનું છે, આપણે આગળ લાવવાનું છે. તો ઓબ્જેક્ટ ને આગળ લાવી દઈએ તો અહીં લખીશું બ્રેકફાસ્ટ, પછી મૂકીશ will, પછી મૂકીશું ટુ બી ના રૂપમાં બી. પછી કયું ક્રિયાપદનું ત્રીજું, અને આ ક્રિયાપદ કયું છે, ઈટ છે. તો ફરી આવશે ઈટન. પછી મૂકીશું બાય. બાય કોના દ્વારા, બાય છે યસ મહેશ છે. તો આ આવશે બાય મહેશ. અને વધારાના શબ્દો છે યસ, વધારાના શબ્દો છે at 7 AM, એટલે કે at 7 AM. ઓકે આ રીતે તમે જે મોડલ ઓક્સિલરી છે એના એક્ટિવમાંથી પેસિવ બનાવી શકો. ઓકે એક જ આપણે ફરી જોઈ લઈએ એટલે આપણે બધા તમને રિવિઝન થઈ જાય. એક વાક્ય તો ભાઈ રાધા can sing a song. ઓકે અહીં can છે એટલે કે ગાઈ શકે. શું ગાઈ શકે છે, sing એટલે sing શું ગાવે છે તમારે song. તો આ થઈ ગયું તમારે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું છે, a song. પછી લેવાનું મોડલ ઓક્સિલરીઝ એટલે આને આવશે can. પછી શું મૂકવાનું છે, જો અહીં can પછી મૂકવાનું છે be. અને ત્યાર પછી ક્રિયાપદ કયું મૂકવાનું છે, ત્રીજું મૂકવાનું એટલે કે sing થશે sing, sang અને sung. પછી મૂકીશું બાય. બાય કોના દ્વારા, તો રાધા. આ તમારે બને છે. પછી a song can be sung by રાધા. ઓકે એકવાર એનું વાક્ય જોઈ લે, મેં એક્ઝામમાં આવું પૂછાય તો વાંધો આવે નહીં. જો તેના પહેલા તો વાક્ય જો બે કરતા હોય, પછી મોડલ ઓક્સિલરીઝ હોય એટલે કયું can, may, will, must, should, would ઘણું બધું હોય છે. આ લખ્યું છે. ત્યાર પછી તમારે આવે છે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી અન્ય શબ્દો. આ તમારે છે એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસ તમારે બનાવવું હોય તમારે તો મૂકવાનું છે, તમારે શું મૂકવાનું છે, સોરી ક્રિયાપદનું મૂળ રૂપ, અન્ય શબ્દો પહેલા એને કર્મ હોય અને અન્ય શબ્દો. ઓકે એટલે અહીંયા પેસિવ વોઇસમાં તમારે કર્મ મૂકવાનું છે. કર્મ પછી એમ એ મૂકવાનું છે. એમ એટલે કે મોડલ ઓક્સિલરી. ત્યાર પછી મૂકવાનું છે બી. ટુ બી નથી મૂકવાનું, ખાલી બી મૂકવાનું છે. અને ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ જે ક્રિયાપદ આવતું હોય એ ક્રિયાપદનું ત્રીજું રૂપ. ત્યાર પછી મૂકવાનું છે બાય. પછી મૂકવાનું છે કરતા. એટલે કરતા ક્યાં હોય, આગળ. જે આગળ હોય એ પાછળ જતો રહે, અને જે કર્મ છે પાછળ ત્યાં આગળ આવે છે. કર્મ એમ નો અર્થ થાય છે મોડલ ઓક્સિલરીઝ. બી મૂકવાનું છે પાસ્ટ પાર્ટિસિપલ, બાય, કરતા અને અન્ય શબ્દો જો આવતા હોય તો તમારે મૂકવાના હશે. ઓકે આ રીતે તમારે એક્ઝામની અંદર 3 માર્ક્સનું એક્ટિવ પેસિવ જે પૂછ્યું છે. ઓકે આજે સન્ડેનો જે છે એમાં તમારે આ ટાઈપના ક્વેશ્ચન મેં આ ટાઈપના જે વાક્ય રચના છે એ વાક્ય રચના મેં પૂછેલી છે. તો આમાં વધારે તમારે અભ્યાસ કરવાનો જેથી કરીને તમે સારા માર્ક્સ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સન્ડે જે ટેસ્ટ છે એમાં ગ્રામરનો એક ટોપિક લીધેલો છે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. ઓલરેડી તમારે ક્વેશ્ચન ફ્રેમ કરેલા હશે જ. તમારે પ્રોપર જે ક્વેશ્ચન છે સિલેક્ટ કરવાનો પડશે. ઓકે આપણે જે આગળ જે એક્ઝામ ગઈ એમાં પણ આ ટોપિક આપણે પૂછેલો હતો. આમાં તમારે આ રીતે ટાઇટલ આપવો છે કે ચૂઝ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ underline part as answer. આ તમારે આ એટલે કે ચૂઝ ધ કરેક્ટ ક્વેશ્ચન. ઓકે કરેક્ટ ક્વેશ્ચન તમારે
ઓપ્શન 3 છે શા માટે તો ગેટ અંડરલાઈન પાર્ટ જે અંડરલાઈન પાર્ટ છે એ પાર્ટ જવાબ આવે એ પ્રમાણે કે આ રીતે તમારે આવશે હવે સમજીએ તમારે કે ફોર એક્ઝામ્પલ ધારો કે હું તમને બતાવું છું કે આ રીતે ધારો ક્વેશ્ચન બનશે બરાબર છે એને પૂછે કે ભાઈ સિમ્પલ વાક્ય લઈએ કે ભાઈ મીનાક્ષી will go to Abu next month. ઓકે અને આની નીચે અંડરલાઈન કરવી છે ઓકે તો તમારે ચાર ઓપ્શન A B C અને D આ ચાર ઓપ્શન નાખેલા છે ઓકે તો અહીંયા ચાર ક્વેશ્ચન નાખેલા છે એ ચાર ક્વેશ્ચન નો પ્રોપર ક્વેશ્ચન કયો છે આ જો મીનાક્ષી જે કર્યો હોત ને તો ક્વેશ્ચન મને પૂછ બરાબર છે will go to Abu હવે to Abu એટલે કર્યો હોય તો ક્વેશ્ચન મને વેન પણ અગર નેક્સ્ટ મંથ છે એટલે સમય છે એટલે વેન થી બને છે આ રીતે તમારે વિચાર આપવાનું છું who will go to Abu next month બીજો ક્વેશ્ચન લખું છું કે when will Meenakshi go to Abu ત્યાર પછી where will Meenakshi go next week sorry next month છે અને છેલ્લે જોઈએ તો કોઈ પણ પ્રશ્ન લઈને how will Meenakshi go to Abu next month આ ચાર ક્વેશ્ચન આપેલા છે ઓકે તમારે ચાર ક્વેશ્ચન પ્રોપર તમારે જે ક્વેશ્ચન હોય એ તમારા બનાવેલા છે સમય છે તો સમય પ્રમાણે સિમ્પલ છે વેન આવે છે ઓકે તો વેન છે તમારે લખવાનો હશે ઓકે વેન વિલ મીનાક્ષી ગો એટલે આ તમારે પ્રોપર કરવાનું છે જો આ જગ્યાએ તમારે મીનાક્ષી ની ચેનલ કરી હોય તો તમારે ભૂતી ક્વેશ્ચન બને છે ઓકે ત્યાર પછી જોઈએ કે આબુનો ની ચેનલ કર્યો હોય ચલો અહીં છે જો આબુ ની ચેનલ કરે તો તમારે બનશે વેર સિમ્પલ આ ટાઈપનો ક્વેશ્ચન આવશે આ વાક્યની અંદર જોવા છે ઓકે તો આ પ્રમાણે તમારે અલગ અલગ જે આ તમને 3 કે 4 વખત પૂછેલા છે એ પ્રમાણે તમારે જવાબ આપવાનો થશે આપણે જોઈએ તો અલગ અલગ જે ડબલ્યુએસ ક્વેશ્ચન છે ઓકે એ ડબલ્યુએસ ક્વેશ્ચન થી સમજ આપણે એટલે કેવો પ્રશ્ન એમાં બને છે એ થોડું જોઈ લઈએ એટલે આપણો આ જે ટોપિક છે તમને વધારે ક્લિયર થશે અને તમે આ ટોપિક જાણો છો પણ આપણે રિવિઝન પ્રિપેરેશન થોડું વધારે ચર્ચા કરવાનું છે એટલા માટે ફરીથી આપણે એનું એક વખત પુનરાવર્તન કરી દઈએ જો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો પહેલા તો હું જોઈએ તો હું તમને ખબર છે ઓકે હું ક્યારે વપરાય વ્યક્તિનું નામ જાણવું હોય ત્યારે ઓકે એટલે કે વ્યક્તિનું નામ હોય તો પણ વ્યક્તિ હોય એટલે કે સર્વનામ આપણે જોઈએ તો નામ અથવા તો સર્વનામ એની નીચે અંડરલાઈન કરેલી હોય તો સમજવાનું કે પ્રશ્ન મને પૂછી કરે અને બીજો નંબર કારની માહિતી ઉભી રાખવાની કે કાર સાથે ખાસ પહેલા જોવાનું છે સેકન્ડ નંબર જોઈએ આપણે તો વોટ છે એટલે તો કર્તા શું કામ કરે છે કર્તા શું કામ કરે છે કાર્ય કરે છે ઓકે આ તમારે જાણવું હોય ઓકે ફોર એક્ઝામ્પલ કે લતા ઇઝ સિંગિંગ અ સોંગ ઓકે તો લતા ઇઝ સિંગિંગ અ સોંગ છે નીચે હોય તો લતા શું ગાય છે તો લતા ગીત ગાય છે આ પ્રમાણે ત્યાર પછી આપણે તો વેન આપણે જે સમય જાણવાનું ઓકે સમય નીચે આપણે કર્યું હોય તો વેન થી બને ત્યાર પછી આપણે જોઈએ તો વેન તો એ તમારે સ્થળ છે એટલે કે જગ્યા એટલે કોઈ પણ જગ્યા હોય ફોર એક્ઝામ્પલ કે ભાઈ આઈ વિઝિટેડ તાજમહલ લાસ્ટ યર તો તાજમહલ છે એની ચેનલ કરી હોય તો સમજવાનું કે આ પ્રશ્ન વાક્ય શાથી બને વેર ત્યાં પછી તો વાય શા માટે ઓકે શા માટે એટલે કાર્ય શા માટે કરે છે એ પ્રમાણે હોય તો એમાં તમારે ખાસ ધ્યાન આપવું બીકોઝ અને ટુ પછી ક્રિયાપદનું રૂપ હોય અને નીચે બીકોઝ પછી જે વાક્ય આવતું હોય અથવા તો ટુ પછી ક્રિયાપદ હોય સાદું એની નીચે અંડરલાઈન કરેલું હોય તો સમજવાનું કે વાક્ય હોય ફોર એક્ઝામ્પલ કે ભાઈ I went to Bombay to meet my friend તો to meet my friend છે એની નીચે જો અંડરલાઈન કરેલું હોય તો સમજવાનું why ઓકે why did you go to Bombay તો I went to Bombay to meet my friend ઓકે એની પણ થઈ શકે અને because પણ થઈ શકે ઓકે I went to Bombay because I want to meet my friend ઓકે આ રીતે because છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો how many આ કોઈ ઇઝી છે તમારા અને how much how many ના how much કોઈ ઇઝી છે how many એટલે ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે એ જાણવા માટે સંખ્યા જાણવા માટે
ઓકે એટલે આગળ નામ ઓકે ગણી શકાય તેવા એટલે આગળ જોઈએ તો નંબર આપણે જોઈએ તો નંબર અને અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ જોઈએ જથ્થો ઓકે એ સંખ્યા આપણે લખવું છે સંખ્યા અને આગળ જથ્થો લખવો એટલે ડોલમાં કેટલું પાણી છે કેટલમાં કેટલી ચા છે બાઇકમાં કેટલું પેટ્રોલ છે એ તમારે જો પૂછવું હોય તમારે તો એના માટે તમારે હાઉ મચ એટલે હાઉ મચ ઉપયોગ થાય છે હાઉ મેની ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે ઘરમાં કેટલા મેમ્બર છે એવું પૂછવું હોય તો હાઉ મેની ઓકે આ રીતે ઘણા બધા છે ઓકે તો ખાસ આ નંબર પડે છે પછી બીજું પણ જોઈએ હાઉ ઓફન એટલે કે કોઈ પણ કાર્ય કેટલી વાર બને છે ઓકે કોઈ પણ કાર્ય કેટલી વાર બને છે એના માટે પણ વપરાય છે ઓકે એટલે ફ્રીક્વન્સી માટે આપણે જોઈએ તો ફ્રીક્વન્સી આપણે હમણાં તમે આપણે ગ્રામર ટોપિક ચાલે છે એમાં તમે જોઈ રહ્યા છો કે ફ્રીક્વન્સી ઓફ એક્શન ફ્રીક્વન્સી એટલે કે પુનરાવર્તન કેટલી વાર કાર્ય બને છે ઓકે ઓલવેઝ પછી સમટાઇમ્સ યુઝ્યુઅલી ડેલી ટ્વાઇસ વન્સ ઇન અ વીક આવા બધા શબ્દો છે ઓફન હાઉ ઓફન ડુ યુ બ્રશ યોર ટીથ ઓકે તો એ પ્રમાણે તો આવું વાક્ય લખ્યું હોય જો એટલે કે ભાઈ આઈ બ્રશ માય ટીથ ટ્વાઇસ તો આની નીચે આપણે કરેલું હોય તો સમજવાનું કે વાક્ય સાથે બને આવો બરાબર છે અને બીજું વાક્ય હોય ભાઈ આઈ બ્રશ માય ટીથ અહીંયા હોય તો માય ટીથ એટલે શું તો આમાં વોટ હોય હવે આઈ છે આ નીચે આપણે કરેલું હોય તો શું બને ઉતી બને ઓકે આ રીતે તમારે આ જે ફ્રેમિંગ ક્વેશ્ચન છે એ બહુ ઈઝી છે તમને ઓલરેડી ક્વેશ્ચન ઉપર આપેલા છે સોરી ઉપર તમને એક વાક્ય આપેલું છે વાક્યની નીચે તમારે જે પણ શબ્દ છે એની નીચે અંડરલાઈન કરેલી છે અને એ શબ્દ જવાબ તરીકે કેવી રીતે મળે તો પ્રશ્ન પૂછે તો એ શબ્દ મળે એ છે આપણે જાણવાનું થશે ઓકે તો આ રીતે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક જો 10મા માટે 9મા માટે એક્ટિવેશનનો ટોપિક જોયો અને આ બંને કમ્બાઈન છે 9મું અને 10મું બંને માટે આ છે 9મું પણ આપણું શું છે 10મું માટે આ બહુ કોમન છે ગ્રામરનો ટોપિક એટલા માટે બંનેમાં લીધેલો છે તો આ જે મેં કર્યું છે એ તમારે સાથે સાથે જે તમારે ટેક્સ્ટ બુકનું છે એનું પણ રિવિઝન કરવાનું અને ત્યાર પછી તમારે જે સન્ડે ટેસ્ટ છે એ સન્ડે ટેસ્ટ સરસ રીતે આપો એ માટે બધું તૈયારી કરો એવી મારી આશા છે ઓકે થેન્ક યુ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણમાં આપણે આ જે સન્ડે ટેસ્ટ છે એમાં આપણે આ ટાઈપની ક્વેશ્ચન લીધેલો છે રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એટલે આમાં તમારે યુનિટ નંબર 6 અને 7 જે છે એના વાક્યો જે આવેલા છે ટેક્સ્ટ બુકમાં એ વાક્યો કોણ બોલે છે અને કોને બોલે છે એટલે કોણ વાક્ય બોલે છે અને કોને કહેવામાં આવે છે એ ટાઈપનો ક્વેશ્ચન જે એક્ઝામમાં પણ પૂછવાનો છે આગળ ઓકે 6 માસિક અને વાર્ષિક તો આપણે આ સન્ડેમાં લીધો છે તો 6ઠ્ઠા અને 7મા યુનિટના અમુક જે સેન્ટેન્સ છે મહત્ત્વના એ મેં લીધા છે એ આપણે જોઈએ પહેલું સેન્ટેન્સ છે યુનિટ નંબર 6માં ધ નાઇટ ટ્રેન એટ દેવલીમાં ડુ યુ વોન્ટ ટુ બાય બાસ્કેટ ઓકે આ ટાઈપનું વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય બોલે છે બાસ્કેટ ગર્લ સેડ ટુ ધ નેરેટર એટલે કે આગળ રાઇટર જે આપણે લેખક છે તે નામ નથી આપ્યું આગળ લેખક કોણ છે એમ પણ લેખક છે કે ભાઈ છેલ્લા આપ્યું છે રસ્કિન બોન્ડ પણ વચ્ચે આપ્યું નથી એટલે આપણે આગળ નેરેટર લખીશું એટલે બાસ્કેટ ગર્લ છે એ નેરેટરને કહે છે સેકન્ડ નંબર જોઈએ તો દે આર સ્ટ્રોંગ મેડ ઓફ ફાઇનેસ્ટ કેન આ વાક્ય પણ જે પેલી છોકરી છે એ છોકરી કહે છે અને કોને કહે છે નેરેટરને એટલે કે હુ સેડ ટુ હુમ તો બાસ્કેટ ગર્લ સેડ ટુ ધ નેરેટર એટલે કે બાસ્કેટ ગર્લ છે એ નેરેટર એટલે કે લેખક જે છે એને કહે છે થર્ડ નંબરનું વાક્ય જોઈએ તો આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ એટલે કે મારે બાસ્કેટ જોઈતું નથી ઓકે આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય નેરેટર કહે છે અને કોને કહે છે તો ધ બાસ્કેટ ગર્લ જે છોકરી છે બાસ્કેટ વેચનારી એને કહે છે એટલે કે ધ નેરેટર સેડ ટુ ધ બાસ્કેટ ગર્લ નંબર 4 જોઈએ તો આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ શું તમને ખરેખર ખાતરી છે કે તમારે બાસ્કેટ નથી જોઈતું આવું પેલી છોકરી બોલે છે કોને કહે છે તો નેરેટરને બાસ્કેટ ગર્લ સેડ ટુ ધ નેરેટર ત્યારબાદ નંબર 5 જોઈએ તો ગીવ મી વન મને એક આપો એટલે કે મને એક આપો એટલે કે બાસ્કેટ આપો આવું નેરેટર કહે છે કોને કહે છે તો પેલી છોકરીને ધ નેરેટર સેડ ટુ ધ બાસ્કેટ ગર્લ
નંબર 6 જોઈએ તો આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. ઓકે, જ્યારે ત્યાં મુસાફરી કરે છે દેવલીમાં તે વખતની વાત છે. તો તે સમયે આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય નેરેટર કહે છે. કોને કહે છે? તો પેલી છોકરી છે તેને, એટલે કે બાસ્કેટ ગર્લને. તો આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, ધ નેરેટર સેડ ટુ ધ બાસ્કેટ ગર્લ. નંબર 7 જોઈએ તો આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય જવાનું છે નહીં. આવું કોણ કહે છે? આવું પેલી છોકરી કહે છે. જ્યારે નેરેટરને પૂછે છે કે તારે કંઈ જવાનું છે, તો અહીંયા જ છું, તે વખતે. એટલે આ વાક્ય જો બોલે છે તો આપણે કહી શકીએ કે બાસ્કેટ ગર્લ સેડ ટુ ધ નેરેટર. નંબર 8 જોઈએ તો ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર. ઓકે, આ વાક્ય ક્યારે બોલવામાં આવે છે? જ્યારે પેલો જે નેરેટર છે ત્યાંથી પસાર થાય છે અને છોકરી જોતો નથી, તો એ સમયે એ ટ્રેનમાંથી નીચે ઉતરી અને સ્ટેશન માસ્ટરને પૂછવા માટે જાય છે. તે વખતે વાક્ય આવે છે. એટલે કે આ વાક્ય બોલે છે કોણ? તો નેરેટર. અને કોને કહે છે? પેલી છોકરી નથી કહેતા, પણ સ્ટેશન માસ્ટર હોય છે એને જેને પૂછે છે. શું પૂછે છે? કે તમે એ છોકરીને ઓળખો છો જે આગળ બાસ્કેટ વેચતી હતી? એટલે આ વાક્ય છે કે ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ. એટલે અહીં આગળ ધ નેરેટર સેડ ટુ ધ સ્ટેશન માસ્ટર. ઓકે, આ મેં વાક્યો લીધા છે. ત્યાર પછી નંબર 7 જોઈએ, યુનિટ નંબર 7, એડોલેસન્સ સ્પીક. એમાં પહેલું વાક્ય લીધું છે એ પ્રમાણે, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. ઓકે, આ વાક્ય ટેક્સ્ટબુકની શરૂઆતમાં જે જિજ્ઞેશ નામનો છોકરો છે એ કહે છે. અને કોને કહે છે? મિસ્ટર બક્ષીને. તો જિજ્ઞેશ સેડ ટુ મિસ્ટર બક્ષી. આ રીતે આપણે જવાબમાં લખવાનું થાય છે. સેકન્ડ નંબર જોઈએ તો પ્લાન ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. ઓકે, હવે આ વાક્ય જિજ્ઞેશ જ્યારે કહે છે કે હું પ્લાનિંગ કરું છું પણ એને ફોલો કરી શકતો નથી, તે વખતે મિસ્ટર બક્ષી છે એને સલાહ આપે છે. એટલે આ વાક્ય કોણ બોલે છે? મિસ્ટર બક્ષી. કોને કહે છે? તો જિજ્ઞેશને કહે છે. તો મિસ્ટર બક્ષી સેડ ટુ જિજ્ઞેશ. ત્યારબાદ નંબર 3 જોઈએ તો વાક્ય નંબર 3માં તો માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. ઓકે, અહીંયા આગળ જે સેકન્ડ નંબરનું જે આપણે છોકરી છે જે દિલશાદ, એ છોકરી પ્રશ્ન કરે છે અને એ ડૉક્ટર શર્માને પ્રશ્ન કરે છે અને કહે છે કે મારા ફેસ છે એ એમાં ખૂબ જ ખીલ થયા છે. તો આ વાક્ય કોણ બોલે છે? દિલશાદ. અને કોને બોલવામાં આવે છે? તો કોને કહેવામાં આવે છે? તો ડૉક્ટર શર્માને. તો માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ, એનો આન્સર થાય છે દિલશાદ સેડ ટુ ડૉક્ટર શાહ. નંબર 4 વાક્ય જોઈએ તો આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક. મેં ઘણી બધી ક્રીમ એપ્લાય કરી પણ કોઈ પણ ક્રીમ કામમાં આવી નથી, એનાથી અસર થઈ નથી. આવું વાક્ય સેમ આ વાક્ય દિલશાદ બોલે છે. આ ટાઈપનું ઉપરના પ્રમાણે નીચેનું વાક્ય પણ દિલશાદ બોલે છે અને એ પણ ડૉક્ટર શાહને કહે છે. એટલે કે દિલશાદ સેડ ટુ ડૉક્ટર શાહ. 5 નંબરનું સેન્ટેન્સ જોઈએ તો કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV. ઓકે, ત્યાર પછી દિલશાદ પછી જે એક છોકરો આવે છે અંતિમ, ઓકે, એ છોકરો પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્ન પૂછે છે મિસ્ટર બક્ષીને. તો અંતિમ સેડ ટુ મિસ્ટર બક્ષી. ત્યારબાદ 6 નંબરનું સેન્ટેન્સ જોઈએ તો માય ટીથ આર સ્પોઇલ્ડ, આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધેટ હેબિટ. આ વાક્ય જે છેલ્લો વિદ્યાર્થી જે છે જે ક્વેશ્ચન કરે છે, જે દેવગઢ બારિયાથી છે, હરીશ. ઓકે, હરીશ ડૉક્ટર શાહ છે એને આ વાત કરે છે. તો હુ સેડ? તો હરીશ સેડ. કોને કહે છે? તો ડૉક્ટર શાહને. તો જવાબમાં રીતે લખવાનું હરીશ સેડ ટુ ડૉક્ટર શાહ. ત્યારબાદ 7 નંબરનું સેન્ટેન્સ જોઈએ, રીડિંગ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન તબલા. આ જ્યારે હરીશને પૂછવામાં આવે છે, હરીશને પૂછવામાં આવે છે કે તમારું હોબીઝ કઈ કઈ છે, તે વખતે હરીશ આ વાક્ય બોલે છે. કોને કહે છે? મિસ્ટર બક્ષીને. તો હરીશ સેડ ટુ મિસ્ટર બક્ષી, રીડિંગ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન તબલા. નંબર 8 વાક્ય જોઈએ તો કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. ઓકે, આ વાક્ય એની મુશ્કેલી સમજ્યા પછી મિસ્ટર બક્ષીને સલાહ આપે છે અને કહે છે કે તારા માઇન્ડને અલગ અલગ પ્રવૃત્તિમાં પરોવેલું રાખવાનું. તો આ વાક્ય કોને બોલે છે? હરીશને કહેવામાં આવે છે અને કહે છે કોણ? તો મિસ્ટર બક્ષી. ઓકે, તો મિસ્ટર બક્ષી સેડ ટુ હરીશ. ઓકે, અહીંયા આગળ મેં જે 2 યુનિટ છે એના થોડાક જ વાક્યો લીધા છે. તમારે વધુ અભ્યાસ માટે જે ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકમાં તમારે વાક્યો જોવાના અને આના સિવાય બીજા વાક્યો પણ એક્ઝામમાં આવી શકે છે, એટલે એનો પણ અભ્યાસ કરવાનો રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે સન્ડે ટેસ્ટ પૂછવાનો છે એ સન્ડે ટેસ્ટમાં આ ટાઈપના ક્વેશ્ચન પર તમારે આવશે. એટલે કે પેરેગ્રાફ આવશે અને ત્યારબાદ ક્વેશ્ચન આપેલા હશે અને તમારે એના જવાબ
ફકરામાંથી એટલે કે પેરેગ્રાફ છે એમાંથી શોધીને લખવાના થશે. અને અગર રિવિઝન રૂપે મેં તમને 2-3 એક્ઝામ્પલ લીધા છે, 2-3 પેરેગ્રાફ અને ક્વેશ્ચન આન્સર લીધા છે, તો આપણે સમજીએ. ઓલરેડી આ તમે આગળના જે વિડીયો છે એમાં જોઈ ગયા છો. ઓકે, પણ વધુ અભ્યાસ થાય, રિવિઝન થાય એટલા માટે આ પેરેગ્રાફ અત્યારે હું ફરીથી સમજાવી રહ્યો છું. Read the extracts and answer the questions. As the only platform vanished, I decided that one day I would have to break journey there. I would spend a day in the town, make inquiries, and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. Okay, I mean, question 1 છે, how according to the writer were the girl's eyes. Okay, according to the writer એટલે રાઇટરના મત પ્રમાણે જે છોકરી છે એની આઈસ કેવી છે, તો એના માટે જવાબ જોઈએ તો લાસ્ટ જે લાઈન છે એ જોવા મળે. જો ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ, આ એનો જવાબ છે. હવે એ જવાબ લખવા માટે શું કરવું પડે તમારે? પહેલાં તો જે ક્વેશ્ચન છે એ સમજવો પડે અને ક્વેશ્ચનમાં જે અમુક શબ્દો છે તમારે લખવા પડે. તો આ રીતે લખી શકાય કે અકોર્ડિંગ ટુ ધ રાઇટર, પછી કોમા લખવાનું, અકોર્ડિંગ ટુ ધ રાઇટર, કોમા લખ્યા પછી ધ ગર્લ્સ આઈસ વર ડાર્ક એન્ડ ઇમ્પેશન્ટ. ઓકે, અને આગળ આઈસ લખ્યું છે એટલા માટે ફરીથી પાછળ ઇમ્પેશન્ટ આઈસ લખવાની જરૂર પડતી નથી. ફરીથી જોઈએ, અકોર્ડિંગ ટુ ધ રાઇટર ધ ગર્લ્સ આઈસ વર ડાર્ક એન્ડ ઇમ્પેશન્ટ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ હેડ સ્ટોલન ધ રાઇટર્સ હાર્ટ. ઓકે, રાઇટર જે છે એનું હાર્ટ કોણ જીતે છે, તો કોણ જીત્યું છે એ પણ છેલ્લે. ઓકે, હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ ડાર્ક એન્ડ ઇમ્પેશન્ટ આઈસ. ઓકે, એટલે કે તમારે અ લુક ફ્રોમ એટલે અહીંથી જવાબ બને છે અ લુક ફ્રોમ ડાર્ક એન્ડ ઇમ્પેશન્ટ આઈસ. આ વોટ છે એની જગ્યાએ તમારે આ લખી દેવાનું થશે, અ લુક ફ્રોમ હર ડાર્ક એન્ડ ઇમ્પેશન્ટ આઈસ હેડ સ્ટોલન ધ રાઇટર્સ હાર્ટ. ફરીથી જોઈએ, વોટ છે એની જગ્યાએ લખવાનું છે લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ હેડ સ્ટોલન ધ રાઇટર્સ હાર્ટ. ત્યારબાદ સેકન્ડ જે પેરેગ્રાફ છે એ જોઈએ તો એ જ યુનિટનો છે. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ. She nodded. I do not have to go to anywhere. The guard blew his whistle and I hated the guard for doing that. I will come again, I said. Will you be here? She nodded. I do not have to go anywhere. She nodded again. The bell clanged and the train slipped forward. I had to pull my hand away from the girl and run for the moving train. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. એમાં ડાયરેક્ટ મેં કન્ટિન્યુ ક્વેશ્ચન લીધેલા છે. વેર વર ધ રાઇટર ગોઈંગ. રાઇટર ક્યાં જઈ રહ્યો છે, તો સિમ્પલ છે. જો આમાં તમારે પહેલા જ લાઈનમાં છે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, એટલે કે ધ રાઇટર વોઝ ગોઈંગ ટુ દિલ્હી. આ રીતે સિમ્પલ જવાબ તમારે લખવાનો રહેશે. વોટ ડીડ ધ રાઇટર ડુ એઝ ધ બેલ ક્લેંગ. ઓકે, બેલ વાગે છે, ક્લેંગ એટલે અવાજ થવો. ઓકે, તો બેલ વાગે છે તો રાઇટર શું કરે છે એ તમારે છેલ્લી લાઈનમાં જો ધ બેલ ક્લેંગ એન્ડ ધ train slipped forward. I had to pull my hand away from the girl and run for moving train. ઓકે, આ તમારે જવાબ બને છે. તો ધ રાઇટર, આ રીતે ધ રાઇટર પુલ્ડ. ઓકે, અહીં આગળ PULL છે એમાં ઈડી મૂકવાનું. ધ રાઇટર પુલ્ડ હિઝ હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. આટલું તમારે લખી દેવાનું થશે. ફરીથી જોઈએ, ધ રાઇટર પુલ્ડ his hand away from the girl and run for the moving train. એટલે કે પેલી છોકરી છે એનાથી હાથ છોડાવી અને જે ટ્રેન ચાલી છે એના તરફ એ દોડે છે. ત્યારબાદ જોઈએ આપણે તો નંબર 7 યુનિટમાંથી લીધેલું છે. ધ બોય. ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. મિસેસ શાહ. ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લમ? ટેલ અસ. જિગ્નેશ. lack of self confidence is my problem. It had led me to indecisiveness. I cannot take a quick decision and I feel I waste my time. I prepare a timetable but can't follow it. How can I build up my confidence? 5 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ જિગ્નેશ લેકિંગ. તો સિમ્પલ છે, પહેલું જ વાક્ય જો કે જિગ્નેશ, 3rd નંબરનું વાક્ય છે પણ જિગ્નેશ બોલે છે એમાં પહેલું વાક્ય છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. ઓકે, એટલે કે જિગ્નેશ ઇઝ લેકિંગ સેલ્ફ કોન્ફિડન્સ. આ એનો જવાબ બની જાય છે. ફરીથી જોઈએ, જિગ્નેશ ઇઝ લેકિંગ
સેલ્ફ કોન્ફિડન્સ, એટલે કે એનામાં સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ જોવા મળે છે. વોટ ડઝ જિગ્નેશ વોન્ટ, જિગ્નેશ શું ઈચ્છે છે? તો જિગ્નેશ વોન્ટ જો લખ્યું છે કે આઈ વોન્ટ ટુ, છેલ્લું છે હાઉ કેન આઈ બિલ્ડ માય કોન્ફિડન્સ. તો જિગ્નેશ વોન્ટ્સ ટુ બિલ્ડ અપ હિઝ કોન્ફિડન્સ. ઓકે, અહીંયા આગળ માય કોન્ફિડન્સ એની જગ્યાએ હિઝ લખવાનું, એટલે કે બિલ્ડ લખવાનું. ઓકે, એટલે જિગ્નેશ વોન્ટ્સ, સાદો વર્તમાન કાળ છે એટલે એસ આવશે. જિગ્નેશ વોન્ટ્સ ટુ બિલ્ડ અપ હિઝ કોન્ફિડન્સ. નંબર 7 જોઈએ તો વોટ આર જિગ્નેશ પ્રોબ્લેમ, જિગ્નેશ પ્રોબ્લેમ્સ કયો છે? તો જિગ્નેશ પ્રોબ્લેમ કયો છે? તો એ પહેલું વાક્ય છે. ક્વેશ્ચન નંબર 5નો જો જવાબ હતો એ જ જવાબ જોઈએ તો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. જગ્યાએ લખવાનું છે કે જિગ્નેશ પ્રોબ્લેમ. ઓકે, એટલે કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ. આ રીતે એનો જવાબ થશે. ત્યારબાદ જોઈએ તો બીજો પેરેગ્રાફ. અંકિત, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કાવીઠા. અંતિમ કહે છે, સોરી. અંતિમ, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કાવીઠા. મિસ્ટર બક્ષી and Dr. Shah, good evening. What's your question? Antim sir, can a blood donor acquire HIV? Mr. Bakshi said, that's good question. By the way, a student cannot donate blood. Antim, I know sir. I just want to know. Mr. Bakshi, it is quite safe to donate blood to an HIV patient. The blood donor cannot get infected because the instruments are sterilized. ક્વેશ્ચન નંબર 8 જોઈએ એમાં તો વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન, અંતિમનો ક્વેશ્ચન શું છે? તો અંતિમ્સ ક્વેશ્ચન ઇઝ, ઓકે, એ સેકન્ડ લાઇનમાં છે. અંતિમ્સ ક્વેશ્ચન ઇઝ ધેટ મૂકી અને વાક્ય લખી દેવાનું છે. ધેટ અંતિમ્સ ક્વેશ્ચન ઇઝ ધેટ કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV, અને છેલ્લે તમારે ફૂલ સ્ટોપ મૂકવાનું છે. ઓકે, કારણ કે અહીંયા વાક્ય આખું બને છે એ રીતે. અંતિમ્સ ક્વેશ્ચન ઇઝ ધેટ કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV, ફૂલ સ્ટોપ. નંબર 9 જોઈએ. હુ કેન નોટ ડોનેટ બ્લડ. તો અહીં આગળ આપ્યું છે કે સ્ટુડન્ટ્સ. ઓકે, પણ સ્ટુડન્ટ્સની જગ્યાએ આપણે ટીનેજર પર લખી શકીએ, અથવા તો આ જે પાઠનું જે મથાળું છે, ઓકે, ટાઇટલ છે એટલે કે એડોલેસન્સ, એટલે કે પુખ્ત વયના, પણ આપણે ટીનેજર ઇમેજ, કારણ કે આ ક્વેશ્ચન પૂછે છે, કોણે પૂછ્યું છે? ટીનેજર્સે પૂછ્યું છે. એટલે લખી શકાય કે ટીનેજર્સ કેન નોટ ડોનેટ બ્લડ. અને 10 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વાય કેન અ બ્લડ ડોનર નોટ ગેટ ઇન્ફેક્ટેડ. શા માટે બ્લડ ડોનરને ઇન્ફેક્ટેડ, ચેપ લાગતો નથી? તો અહીં આગળ જવાબ બને, છેલ્લું વાક્ય છે જો એ ડાયરેક્ટ લખી દેવાનું તમારે થાય છે. અ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટીરિલાઇઝ. કારણ કે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે સાધનમાં વપરાય છે એ બધા સ્ટીરિલાઇઝ, જંતુરહિત, સ્વચ્છ કરેલા હોય છે. ઓકે, આ મેં 10 ક્વેશ્ચન તમારા રિવિઝન માટે લીધા છે. આના સિવાય પણ તમારે જે આગળની વર્કશીટ છે એ વર્કશીટના જે ક્વેશ્ચન આન્સર છે એ બધા તમારે તૈયાર કરવાના રહેશે. એમાંથી કોઈ પણ ફકરો તમારે પૂછી શકાય છે. એવી માનવાની જરૂર નથી કે આ જે 10 ચલાવે છે એમાંથી જ આવશે. ઓકે, બીજા પણ તમારે જે ક્વેશ્ચનના આન્સર હોય છે, જે બીજા પેરેગ્રાફ છે એ પણ તમારે તૈયાર કરવાના રહેશે.